વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશનું વિદેશી હુંડિયામણ બચાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ માટે સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. આ અપીલ સાથે સરકારે સોનાની આયાત પર ટેરિફ વધારતા સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. પીએમની આ અપીલને જ્વેલર્સ એસોસિએશને દેશહિતમાં સમર્થન આપ્યું છે, પરંતુ આ જાહેરાત બાદ સ્થાનિક સોની બજાર અને જ્વેલરી ઉદ્યોગમાં ભારે ચિંતા વ્યાપી છે. ખાસ કરીને નવસારીના જ્વેલર્સ, સોનાના કારીગરો અને હીરા વેપારીઓ આગામી સમયને લઈને ચિંતિત બન્યા છે. છેલ્લા 1.5 વર્ષમાં સોનીની કિંમતોમાં સતત વધારો નોંધાયો છે. એક સમયે ₹50,000ની આસપાસ મળતું સોનું આજે ₹1,50,000ને પાર પહોંચી જતાં દાગીનાની બનાવટમાં અગાઉથી જ 50% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો હતો. પીએમની અપીલ બાદ છેલ્લા 2 દિવસથી બજારમાંથી ગ્રાહકો ગાયબ થઈ ગયા છે. નવસારીના જોશી મુલ્લામાં આવેલ એક જ્વેલર્સના જે કારીગર છે એવા ગણેશ મલ્લેએ જણાવ્યું હતું કે નવા ઓર્ડર કે ગ્રાહકો બિલકુલ દેખાતા નથી. હાલ માત્ર જૂના પેન્ડિંગ કામો જ પૂરા કરવામાં આવી રહ્યા છે. ઘરાકી ન હોવાને કારણે સાંજે 6 વાગ્યે દુકાન બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. નવસારી શહેરના નાના મોટા મળીને 200થી વધારે અને સમગ્ર જિલ્લામાં 400થી વધુ જ્વેલર્સ आवेला છે. जी नमस्कार, मेरा नाम गणेश मल्लो। मैं यहाँ का बंगाली समाज का प्राक्तन प्रेसिडेंट हूँ और हमारा नवसारी में लगभग 35 से 40 बरस नवसारी में ये सोना चांदी का काम कर रहा हूँ। लेकिन पहले से जो हमारा सोने का भाव बढ़ गया, उस वजह से हमारा जो पहले काम चलता था उससे 50% काम कम हो गया। इस वजह से सब कारीगर लोगों को बहुत तकलीफ है, बहुत ही तकलीफ है। जैसा जिसी का परचेस क्षमता पहले ज़्यादा था वो घट गया भाव का वजह से। उसका बाद में हमारा बड़ा प्रधान उन्होंने 2 दिन पहले जो अलाउंस किया 1 साल तक अपने को सोना ना खरीदी करने का। तो सर हम सोचते हैं जो इसका बाद में संसार गुजारा कैसे करेंगे, कारीगर को कैसे काम दिलाएंगे। जैसा जब से अनाउंसमेंट किया है हमारा पास से तब से कोई ग्राहक नहीं आ रहा है, कोई पूछ भी नहीं रहा है क्या सोने का भाव है। कारीगर आज पहले से तो बैठा था, अभी 2 दिन से कुछ काम ही नहीं कर रहा। जो पेंडिंग काम था वही हम कर रहे हैं और मोस्ट ऑफ 5-6 बजे दुकान बंद करके हमको घर जाना पड़ रहा है ये वजह से। तो गवर्नमेंट का पास सरकार का पास हमारा यही प्रार्थना है, जो कारीगर लोग इतना बेकार होने वाला है। अपना नवसारी में छोटा सिटी में 2000 कारीगर है, ऑल इंडिया में 50 लाख कारीगर है। तो ये कारीगर का बेघर ना हो जाए, उनका संसार कैसे गुजारा करे, वह घर कैसे बच्चे लोगों को कैसे खिलाए पिलाए, इसके लिए सरकार का पास हमारा प्रार्थना है। इसका सोचे कुछ विचार कीजिए, इसका अंदर में कोई भी रास्ता निकाल हो सके तो सरकार का पास प्रार्थना इस बार निकाल कीजिए। जैसा हमारा ये 50 लाख ऑल इंडिया में 50 लाख कारीगर बेघर ना हो जाए, ना उसका गुजारा ना चले। ત્યારે કારીગરો પણ કહી રહ્યા છે કે હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ગ્રાહકોની પાંખી હાજરી, જ્વેલર્સ તરફથી નવા ઓર્ડર ન મળવાને કારણે અને આ શ્રમિક વર્ગ સામે હવે રોજગારીનું મોટું સંકટ પણ ઊભું થયું છે. લાંબા ગાળે આ નિર્ણયથી જ્વેલરી ક્ષેત્રે સાથે સંકળાયેલા 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે. દાગીનાનું વેચાણ ઘટશે તો હીરા ઉદ્યોગ પણ ડૂબશે. સોની બજારની આ મંદીની સીધી અસર નવસારીના હીરા ઉદ્યોગ પર પણ પડવાની પૂરેપૂરી સંભાવના છે. વૈશ્વિક મંદી અને યુદ્ધની સ્થિતિને લીધે ડાયમંડ સિટી ગણાતા દક્ષિણ ગુજરાતનો હીરો ઉદ્યોગ પહેલેથી જ કપરા સમયમાંથી હાલ પસાર થઈ રહ્યો છે, જેને લઈને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આવે તેવી શક્યતા છે. કમલેશ માલાણી, પ્રમુખ શ્રી નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન. હાલમાં જે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે સોનાનો 1 વર્ષ માટે ઉપયોગ લોકોએ નહીં કરવો અને જે એમાં 9% જેવી પ્લસ ડ્યુટી વધારી છે એને લઈને જ્વેલરી ઉદ્યોગ અને હીરા ઉદ્યોગમાં ચોક્કસ ફરક પડશે જ. પરંતુ જ્યારે પ્રધાનમંત્રી આ વસ્તુ રાષ્ટ્રહિતમાં કહેતા હોય ત્યારે એમ પણ અત્યારે હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે. જો આના હિસાબે હીરા ઉદ્યોગમાં જો તેજીનું વાતાવરણ આવે તો લોકોએ 6 મહિના 8 મહિના સુધી આ ભોગ આપવો પડે તો લોકો આપશે એવું મને લાગે છે. કારણ કે ઓલરેડી અત્યારે હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં જ છે. અત્યારે બધા જ કારખાનાઓ નવસારીમાં તો હજી સુધી સ્ટાર્ટ થયા નથી,
કદાચ 1લી તારીખ પછી કારખાનાઓ ચાલુ કદાચ થશે, એટલે બને ત્યાં સુધી આ અસર વધારે હીરા ઉદ્યોગ પર ન પડે એનું દેશના પ્રધાનમંત્રીશ્રીએ ધ્યાન રાખવું જોઈએ. બાકી એ જે નિર્ણય લે છે એ રાષ્ટ્રહિતમાં જ લેતા હશે એવું આપણે માનીએ છીએ.